હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8મી જાન્યુઆરી 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી કરીને આ વિડીયો અંગેની માહિતી તમારા મિત્રોને મળે. અને હા, તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આવનારા વિડીયો અંગેની માહિતી પણ તમને મળતી રહે. રાઈટ, હવે આપણે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યાં કરવામાં આવશે? બોલો, ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ગોવા, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ગોવા. શું આવશે? ઓપ્શન બી ગોવા. ગોવા ખાતે એનર્જી વીકનું આયોજન થશે. ક્યારે? તો 27 જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી સુધી. યાદ રાખી લેજો. રાઈટ. હવે એમાં શું શું છે? તો આયોજક મંત્રાલય કોણ છે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય એનું આયોજન કરશે. રાઈટ. હવે આયોજક મંત્રાલય પછી સહાયક તો ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી. આ વૈશ્વિક સ્તરે યોજાતું પ્રથમ મોટું સંમેલન છે. રાઈટ, જેમાં ડિકાર્બોનાઇઝેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 120થી વધુ દેશોના પ્રતિનિધિઓ, અલગ અલગ દેશના પ્રતિનિધિ ભાગ લેશે. રાઈટ, એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી વૈશ્વિક ઉર્જા પ્રણાલીમાં વધતી માંગ. ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને વધતી જતી આબોહવા પ્રતિબદ્ધતાને આગળ વધારી રહી છે. એના માટે આ એક મુખ્ય મંચ તરીકે કામ કરશે. રાઈટ, એટલું યાદ રાખજો. પછી ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના વર્લ્ડ એનર્જી આઉટલુક 2025 મુજબ માત્ર ભારત જ 2050 સુધીમાં વૈશ્વિક વધારાની ઉર્જાના માંગના 23%થી વધુ હિસ્સો ધરાવશે તેવો અંદાજ કરવામાં આવ્યો છે. એટલે તમારે ટેગલાઇન પણ યાદ રાખવાની છે, 2030 સુધીમાં ભારત રાખશે. રાઈટ, અંદાજો. પછી એની અંદર ઇન્ડિયા એનર્જી વીક વિશે, તો આ એક એનર્જી વીક એ દેશનું ફ્લેગશિપ ગ્લોબલ પ્લેટફોર્મ છે. કેવું છે? ફ્લેગશિપ એક ગ્લોબલ પ્લેટફોર્મ છે જે સુરક્ષિત, સસ્ટેનેબલ અને પોષણક્ષમ ઉર્જા ભવિષ્યને આગળ વધારવા માટે સરકારી નેતાઓ, ઉદ્યોગોના અધિકારીઓ વગેરેને એક સાથે લાવશે. હવે આપણે આગળ. હવે તમને યાદ આ ઇન્ડિયન એનર્જી વીક છે, તો ડે ક્યારે ઉજવાય છે? એ તમને કોઈને ખ્યાલ છે ખરા? નેશનલ એનર્જી કન્ઝર્વેશન વીક ડિસેમ્બર 14ના રોજ ઉજવાયું હતું. રાઈટ, અને 21 ઓગસ્ટે કયો હોય છે એ તમારે મને કહેવાનું છે. પછી આપણે આવીશું નવા પ્રશ્ન તરફ. તાજેતરમાં ચર્ચામાં રહેલી સંપન્ન કયા મંત્રાલય સાથે સંબંધ ધરાવે છે? ઓપ્શન એ નાણાં મંત્રાલય, ઓપ્શન બી ઇલેક્ટ્રોનિક આઈટી મંત્રાલય, ઓપ્શન સી ટેલિકોમ્યુનિકેશન વિભાગ, કે ઉપરમાંથી એક પણ નહીં. બોલો. તો તમને ખ્યાલ હશે સંપન્ન, તો સંપન્ન એટલે સી ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે સંબંધ ધરાવે છે. રાઈટ. પૂરું નામ શું છે? તો સિસ્ટમ ઓફ એકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ પેન્શનર. રાઈટ. પેન્શનરો માટે એક સંકલિત ઓનલાઈન પેન્શન મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે પેન્શનની પ્રક્રિયા, મંજૂરી,
પેન્શનનું બેંક ખાતામાં સીધા વિતરણ માટેનું સિંગલ પ્લેટફોર્મ પૂરું પાડશે. ઓનલાઈન ફરિયાદ નિવારણ, ડિજિટલ પ્રોફાઇલ મેનેજમેન્ટ, પછી જે પણ વ્યવહાર થયા હોય એના રેકોર્ડની સુવિધા આપશે. ટેલિકોમ નિવૃત્ત કર્મચારીઓ માટે પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. આ યોજના હેઠળ પેન્શનરનું પેન્શન સીધું તેમના ખાતામાં જમા થશે. જેમ કે મેં તમને ઉપર સમજાવ્યું છે એ રીતે ઓનલાઈન પેન્શન મેનેજમેન્ટ સિસ્ટમ છે, રાઈટ. પછી સંપન્ન, તો બીજું શું છે એની સાથે, તો ડિજીલોકર સાથે એને એકીકૃત કરવામાં આવ્યું છે, જેને ઈપીપીઓ એટલે કે ઇલેક્ટ્રોનિક પેન્શન પેમેન્ટ ઓર્ડર પર ઉપલબ્ધ કરાવશે. આ તમારું પ્રૂફ છે એના માટેનું, બરાબર. હવે દર વર્ષે અર્થ રોટેશન ડે ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 8 જાન્યુઆરી, ઓપ્શન બી 7 જાન્યુઆરી, ઓપ્શન સી 6 જાન્યુઆરી કે ઓપ્શન ડી 5 જાન્યુઆરી. તો અહીં આપણો જવાબ શું આવશે? આજનો દિવસ એટલે કે 8મી અર્થ રોટેશન ડે ઉજવવામાં આવે છે. પૃથ્વી કેમ ઉજવવામાં આવે છે? તો પૃથ્વી પરિભ્રમણ દિવસ તરીકે 8 જાન્યુઆરીને ઉજવવામાં આવે છે. કેમ? આ દિવસે ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયન ફેકોલ્ટ દ્વારા પૃથ્વી પોતાની ધરી પર ફરવાની ગતિ અંગે કરવામાં આવેલી મહત્વપૂર્ણ શોધના સન્માનમાં કરવામાં આવે છે. તો તમને ખ્યાલ હશે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિક્રમણ કરે તો સૂર્યની આસપાસ કરે એને કહેવાય રેવોલ્યુશન, અને રોટેશન એટલે પોતાની જ ધરીની આસપાસ જે ફરે એને રોટેશન કહેવાશે, રાઈટ. તો તમારે એ યાદ રાખવાનું છે. હવે એ યાદ રહી ગયું, પછી એટલા માટે 8મી રોટેશન ડે ઉજવાય છે. ઓકે, પછી આના ઉપરથી તમને યાદ આવવું જોઈએ કે ચલો આપણે પૃથ્વી વિશે થોડીક માહિતી લઈએ, થોડુંક ભૌગોલિક માહિતી લઈએ. તો પૃથ્વી શું છે? તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતી રહે છે, જેને પૃથ્વીનું પરિભ્રમણ કહે છે. પૃથ્વીની પોતાની ધરી ઉપર એક સંપૂર્ણ ચક્કર લગાવતા કેટલા દિવસ લાગે છે? કેટલા કલાક લાગે છે? 24 કલાક, એટલે કે 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ, બરાબર છે. પછી પોતાની ધરીની આસપાસ ફરે છે તેને પૃથ્વીનું પરિભ્રમણ કહે છે, જેને દૈનિક ગતિ કહેવામાં આવે છે, અને જેના કારણે દિવસ અને રાત થાય છે. હવે તમને ખબર જ છે કે ડીવાયએસઓમાં ઘણી વખત પ્રકાશ સંશ્લેષણનો પ્રશ્ન પૂછાયો હતો. તે આખું પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર ધોરણ 6 ની જીસીઆરટીની ગુજરાતની વિજ્ઞાનની બુકમાં આપેલું છે, ગુજરાત બોર્ડની, રાઈટ. તો તમને ખ્યાલ આવી શકે કે આ કેટલું ડિટેલમાં કે આપણને લાગે છે કે નાની વસ્તુ છે પણ પૂછાતી હોય છે. એટલા માટે તમને આ સમજાવ્યું છે કે જીકે વિથ કરંટ વિથ જીકે, રાઈટ. તો તમારું જીકે થઈ જશે અને તમને આગળ પણ ક્યાંક ને ક્યાંક વિધાન વાક્ય બનશે તો પૂછાશે, એ તો આવડશે, રાઈટ. તો ચાલો પછી પૃથ્વી પોતાની સૂર્યની આસપાસ ફરે તેને પરિક્રમણ એટલે રેવોલ્યુશન કહેવાય છે. તેના કારણે ઋતુ બદલાય છે. પછી પૃથ્વીના પરિભ્રમણના પરિણામે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. આ સિદ્ધાંતનું સૌપ્રથમ ભારતના ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે પ્રતિપાદ કર્યું હતું, અને જેને લિયોને ફેકોલ્ટે પેન્ડુલમના પ્રયોગ દ્વારા સાબિત કર્યું. પછી થેલ્સ, તો થેલ્સ વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ ગણાય છે. પૃથ્વીની વાત નીકળી છે તો પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? બોલો, પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે? એપ્રિલ મહિનામાં આવે છે. ક્યારે? એપ્રિલમાં. તો 22 એપ્રિલ એટલે પૃથ્વી દિવસ, બરાબર. આટલું તમારું ઇનફ છે. તમારે વર્લ્ડ અર્થ ડે યાદ રાખવાનો છે કે 22 એપ્રિલના રોજ અર્થ ડે ઉજવાય છે. એટલું યાદ રાખી લેશું એટલે ઇનફ છે, રાઈટ. હવે પ્રગતિ હાલ ચર્ચામાં છે. પ્રગતિ મંચ હેઠળ 50મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ શું હતો?
તો માત્ર શાળા અને શિક્ષણને લગતી યોજનાઓની તપાસ કરવી, માત્ર આરોગ્યલક્ષી પ્રોજેક્ટ ઉપર ફોકસ કરવું, સી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓની પર કામગીરી થાય છે કે નહીં તેની દેખરેખ કરવી, અને ડી દેશભરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની સમયસર સમીક્ષા અને પ્રગતિ સુનિશ્ચિત કરવી. ભૂલું. હવે તમને ખ્યાલ છે કે આવા મોટા મોટા આન્સર આવે છે વિધાન વાક્યમાં, રાઈટ? ક્વેશ્ચન પણ મોટો, વિધાન પણ મોટું, જે આપણે વાંચી નથી શકતા, રાઈટ? તો તમારે આ યાદ રાખવાનું છે કે અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, દેશભરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટોની સમીક્ષા કરવી અને એની પ્રગતિ સુનિશ્ચિત કરવી. હવે આપણે સીધું એનો ફૂલ ફોર્મ પર જઈશું. પ્રગતિ પૂરું નામ પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. આ કેન્દ્ર સરકારનું આઈટી આધારિત મંચ છે. 50મી બેઠક વડાપ્રધાનની અધ્યક્ષતા કરી હતી. 31 ડિસેમ્બરના રોજ યોજાયું હતું. મુખ્ય હેતુ દેશભરના પ્રોજેક્ટની સમીક્ષા કરવી અને તેને નડતા અવરોધો દૂર કરવા. 377 જેટલા પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે અને તેમાં 94% મુદ્દા ઉકેલવામાં આવ્યા છે. મૂળ ફોકસ તેની ઉપર રાખ્યું હતું પીએમશ્રી સ્કૂલની પ્રગતિનું મૂલ્યાંકન કરી તેને એક રાષ્ટ્રીય બેન્ચમાર્ક સ્થાપિત કરવું. આટલું તમારે ઇનફ છે. હવે તમારે પ્રગતિ પીએમશ્રી સ્કૂલ વિશે વાત નીકળી છે, તો આપણે એના વિશે થોડી માહિતી જોઈશું. અચ્છા, હા, તેમજ વડાપ્રધાને શું કર્યું છે? તો આગલા ચરણ માટે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ મંત્ર આપ્યો છે અને 40,000થી વધુ મૂલ્ય ધરાવતા માર્ગ, રેલવે, કોલસો, વીજળી અને જળ સંસાધનની પણ સમીક્ષા કરી છે. મહત્વના 5 પોઈન્ટ, રાઈટ? આ પ્રગતિ @ આ તમારું પ્રૂફ, બરાબર? તમને જે પણ આપ્યું છે. હવે પીએમશ્રી તો પૂરું નામ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પૂરું નામ છે. 7 સપ્ટેમ્બર 2022માં શરૂ કરવામાં આવી હતી અને 2027 સુધી અમલમાં રહેશે. પીએમશ્રીનો મુખ્ય હેતુ. અચ્છા, પીએમશ્રી શરૂ ક્યાંથી થઈ હતી? લોન્ચ ક્યાંથી થઈ હતી? એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તમે મને આન્સર આપતા રહો ને તો મને પણ ગમશે. હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું અને તમે મને સહેજ પણ સપોર્ટ નથી કરી રહ્યા. આવું ના હોય ને ફ્રેન્ડ્સ. તમને બધા મોટા મોટા ક્લાસીસ વાળાને સપોર્ટ કરો છો, તો અમારા જેવા નાના નાના જે તમારા માટે ખૂબ મહેનત કરે છે, તમને ઘણું બધું આપે છે ડીપલી, તો એમને પણ તમે કરો ને. ચાલો, દેશભરમાં વિભિન્ન ભાગો હેઠળ આવેલી વિદ્યાલયોને મજબૂત, આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સંસ્થામાં રૂપાંતરિત કરવાના હેતુથી સ્થાપિત કરવામાં આવી છે. એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીનું વિઝનને પ્રદર્શન કરશે. 21મી સદી પ્રમાણે સ્કિલ પ્લસ શિક્ષણ બંને આપશે, બરાબર છે? પછી પીએમશ્રી એ કેન્દ્ર સરકાર સ્પોન્સર સ્કીમ છે. 14,500થી વધુ સ્કૂલને પસંદ કરવામાં આવી છે. ગુજરાતમાં લગભગ 11 જિલ્લામાંથી પસંદ કરાય છે, રાઈટ? એ પણ યાદ રાખવાનું છે. પીએમશ્રી સ્કૂલને ગ્રીન સ્કૂલ તરીકે પણ વિકસાવવામાં આવશે. હવે ગ્રીન સ્કૂલની વાત નીકળી છે તો તમને યાદ રાખવાનું છે કે ગાંધીનગરમાં જીવરાજ મોવાડા પ્રાથમિક શાળા છે એને બેસ્ટ સ્કૂલ ગ્રીન સ્કૂલ તરીકે એવોર્ડ મળ્યો છે, પ્રથમ ક્રમમાં છે. ત્યારબાદ પોંડિચેરીની સ્કૂલ છે, બરાબર છે? પછી આજનો છેલ્લો પ્રશ્ન. ગુજરાતમાં 100% લેગસી વેસ્ટ નિકાલનું લક્ષ્ય ક્યાં સુધીનું નક્કી કરવામાં આવ્યું છે? ઓપ્શન એ માર્ચ 2026, ઓપ્શન બી એપ્રિલ 2026, ઓક્ટોબર 2026 કે ડિસેમ્બર 2026. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, માર્ચ 2026. હવે આ લેગસી એટલે શું એ આપણે જોઈશું. તેની હેઠળ આવે છે એ જોઈશું, રાઈટ? તો ગુજરાતનો 100% લેગસી વેસ્ટ નિકાલ માટે માર્ચ 2026 લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 273.73 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જેના કારણે 902 એકરનો વિસ્તારનો જમીન ખુલ્લી થઈ ગઈ છે. અત્યાર સુધી ગુજરાતના શહેરી વિસ્તારોમાં 304.9 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટને ઓળખવામાં આવ્યો છે. નિર્મળ ગુજરાત 2.0 હેઠળ આમાં 75 કરોડ ફાળવવામાં આવ્યા છે લેગસી મુક્ત કરવા માટે. તો હવે આપણે જોઈશું કે લેગસી વેસ્ટ ફ્રી તો એ શું છે? તો શહેરોમાં વર્ષોથી પડેલા પ્રોસેસ ન થયેલા જૂના કચરાને સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો.
તેનાથી ડમ્પિંગ સાઇટ ખાલી થશે અને જમીન ખુલ્લી થશે. પછી બીજું, મેથેન જેવા હાનિકારક વાયુના ઉત્સર્જનમાં ઘટાડો થશે અને એના કારણે સ્વચ્છતા જળવાશે, આરોગ્ય સ્વચ્છ થશે અને પર્યાવરણ પર સુધારો થશે. એટલે તમે સમજો છો કે જ્યારે મિથેન ગેસનું ઉત્સર્જન થતું હોય તો પર્યાવરણ અશુદ્ધ થતું હોય છે, આજુબાજુમાં પણ અશુદ્ધ હવા ફેલાય છે, એની અસર સ્વાસ્થ્ય પર પડે છે. બરાબર. હવે નિર્મળ ગુજરાત હેઠળ મૂકવામાં આવી છે. તો નિર્મળ ગુજરાત અભિયાન શું છે? તો 2014માં SBM એટલે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્ય કક્ષાએ શરૂ કરવામાં આવેલું અભિયાન છે. જેમાં એના દ્વારા કોના દ્વારા અમલ કરશે? તો UDD એટલે કે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા. બરાબર. નિર્મળ ગુજરાત અભિયાનનો હેતુ ગામડા અને શહેરોમાં સ્વચ્છતા લાવવી, ખુલ્લામાં શૌચક્રિયા બંધ કરાવવી, કચરાનો યોગ્ય નિકાલ કરવો, પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવું, જનજાગૃતિ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી, ગ્રામ પંચાયતની સ્વચ્છતા માટે જવાબદાર બનાવવી, જેમાં ગ્રામ પંચાયતને નાળાઓની સફાઈ પર ધ્યાન રાખશે, કચરાનું એકત્રીકરણ કરીને એના નિકાલની વ્યવસ્થા કરશે, સ્વચ્છ શૌચાલયની સુવિધા પૂરી પાડશે. બરાબર છે. શહેરી કક્ષાએ કોણ કરશે? તો આ કાર્ય મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયત દ્વારા કરવામાં આવશે. હવે અહીં આપણું કરંટ અફેર પૂરું થાય છે. તમને સાથે સાથે મેં કરંટ અફેર સાથે જીકે પણ આપ્યું છે. હવે તમને આ વિડીયોની PDF મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તમે મને ફોલો કરી શકો છો ટ્વિટર ઉપર અને ઇન્સ્ટા ઉપર. હું નીચે મારું ટ્વિટર આઈડી શેર કરી દઈશ. રાઈટ, શેર કરી દઈશ. મારું વોટ્સઅપ પણ હું શેર કરી દઈશ, જેથી કરીને વોટ્સઅપ ચેનલ પણ શેર કરી દઈશ, જેથી કરીને તમે ત્યાં મને ફોલો કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું અને ફરી મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.